મોટા શિવલિંગો, જૂજ નાના શિવલિંગો જૂજ જ જોવા મળે. અમારો જે મહાદેવનું શિવલિંગ છે સ્વયંભૂ શિવલિંગ તો છે પણ એની ઊંચાઈ 4 આંગળ ધરાવે છે. 4 આંગળથી નાનું શિવલિંગ ના હોવું જોઈએ, મોટું ગમે એટલું તો હાલે. 4 આંગળનું શિવલિંગ છે આ પારતનું પ્રતીક છે. એના પ્રતીક ઉપર એક જ અડધો ઇંચ જ મોટું દેખાય છે, વધારે નહીં દેખાય. એનું મહત્વ એ છે જેમ જગણેશ્વરના ગણપતિ લાભદાયક એમાં આવો શિવલિંગ લાભદાયક. આનો બહુ મહિમા બતાવ્યો છે શિવ પુરાણમાં. એના પર તમે એક જળાભિષેક કરો તો 10 ગણું ફળ મળે, એક રુદ્રાક્ષની માળા કરો તો 10 ગણું ફળ મળે, એક રુદ્રાભિષેક કરો તો 10 ગણું ફળ મળે. ફળ તો બધા શિવલિંગ દે પણ આનો મહિમા વધારે છે. આવા શિવલિંગ, આવા શિવલિંગનો મહિમા કેમ વધારે છે કે કોઈ ખરાબ યુગમાં બાળકનો જન્મ થયો હોય તો વિધિ વિધાન આવા મહાદેવે કરાવે. ભણ્યામાં પાછળ રહેતું હોય, બીમાર રહેતું હોય, કજિયાખોર હોય, એના લક્ષણો છે ખરાબ યુગના, તો એનું વિધિ વિધાન આવા મહાદેવે કરાવે. ખરાબ નક્ષત્રમાં જન્મ થયો હોય, 14-15 વર્ષ સુધીને લાગે તો 14-15 વર્ષ સુધી આપણે એને ભણાવવાની હોશિયાર કરવો પડે ને, એટલે આપણે એ કરાવવું પડે. પછી લગ્નમાં વિલંબ થાય. અમારું મહાદેવ પાંડવ કાલિક છે. પાંડવોને 13મું વર્ષ અજ્ઞાતવાસમાં ધોળકા વૈરાટનગર પહેલા ગણાતું, ત્યાં રહેવાનું હતું. ત્યાં પાંડવોને નિશાળ પણ છે, એમનું રસોડું પણ છે. ધોળકાથી અહીં સુધીનું પહેલા ગુફા હતી અમારે અહીં સુધીની. અહીં ગુફા સંપવેશમાં આવી ગયા પાંડવો અને રાત વાસો થઈ ગયો. અહીં આંબેલીનું મોટું જંગલ હતું. આ આંબેલીનું રાણીનું મોટું જંગલ હતું. એ જંગલમાં રાત રહ્યા, સવારમાં જાગ્યા તો નાવાનું કોઈ સ્થળ નહોતું, એટલે એને નાવા માટે થઈને અહીં બાણ મારેલું છે. કુંડ જે છે તેમાં પાંડવ કુંડ મેં કહે છે. મહાદેવને એને પછી પૂજા કરેલી છે. એટલે એનો મહિમા. કુંડમાં બીજી વસ્તુ, કાળમાં કોઈ પણ દુખતું હોય તો ભગવાન મહાદેવને પ્રાર્થના કરી કે મહાદેવ કાળમાં દુખતું જો મને મટી જશે તો શક્તિ મુજબ કુંડમાં હું દૂધ ચડાવીશ, એટલે રેડવાનું. કાન એકદમ ઓપરેશન હોય ને કાનનો તોય મટી જાય, એટલું સત્ય છે. મહાદેવ તો જો મહાદેવ આશુતોષ કહેવાના, આશુ જિલ્લાવાળા, આશુ ગુસ્વાવાળા, નીલકંઠ કહેવાના, જય પિતા પર શીખો. આ 2 બાળકો તમારા છે. કદાચ ભૂલ કરી જાય તો આપણે એક દરેકને માફ કરો. જો ભગવાન આપણા 18 ગુના માફ કરતા હોય તો આપણે એ બાળકને એક જ ગુનો માફ કરવાનો છે. પણ બાળક ભૂલ ક્યારે કરે? એ આપણા હોશિયારમાં ભૂલ હોય તો. આપણે પત્ની પત્ની વચ્ચે એ વખતે એક થાળીમાં જમવું, બાળક સમજણું થાય પછી એક થાળીમાં જમવું, એક ગીંદોળે બેસવું નહીં, એક પલંગે બેસવું નહીં. એ થોડી મર્યાદા રાખે. દીકરી હોય કે દીકરો હોય થોડી મર્યાદા માનો. બહારનો ખોરાક લેવાનું ઓછું કરવાનું. બહારનો ખોરાક કોને બનાવ્યો, ક્યારે બનાવ્યો, કેવા વિચારે બનાવ્યો એ મને તમને ખબર નથી. એ ખાવી એટલે આપણી બુદ્ધિ ભ્રષ્ટ થાય. પછી બીજું, તમને બેન ખોરાક બનાવો, તમે રસોઈ બનાવો એ વખતે એકદમ દિલથી બનાવવાની. એકદમ ભગવાનનું શ્રવણ કરતા કરતા રસોઈ બનાવતો એ રસોઈ અમૃત જેવી બને. આપણા બાળકો એ રસોઈ ખાય તો અમૃત જેવી વાણી બોલે. એની વાણી બોલે તો પણ સાંભળવાની ઈચ્છા થાય એવું બોલે. ક્રોધમાં તમે રસોઈ બનાવો તો ક્રોધ ઉત્પન્ન થાય. એ રસોઈ આપણા બાળકો ખાય તો એ ક્રોધ જ આવવાનો છે. રસોઈ કરતી વખતે ક્રોધ નહીં કરવો. તાંડવ સાંભળો રસોઈ કરતી વખતે, બહુ સારું રાવણ રચે. કોઈ પણ તમારો દોષ હોય તો નિવારણ થઈ જાય. અને પરદોષના દિવસે અવશ્ય સાંભળો. મહિનામાં એકવાર પરદોષ આવે તો મોબાઈલમાં તમે ના પડે તો તરત પરદોષ બતાવે. તે રીતે સંધ્યા ટાણે મહાદેવનું તાંડવ સાંભળો. રાવણ રચે, જટા કેવી દલ જલ પ્રવાહી પરિસ્થિતિ એ સાંભળો. બહુ શાંતિ આપશે તમને. જરૂર એટલું કરો, ટાઈમ તમને હોય તો. સવારમાં સ્તુતિને બધું જ શિવજીનું ચાલતું હોય છે ને. તાંડવ સાંભળો પરદોષના દિવસે. સંધ્યા ટાણે સાંભળો. એનો સમય સંધ્યા ટાણનો છે. કોઈ પણ દોષ તમારો હોય તો નિવારણ થઈ જાય. પછી જે મારા સામે ગેટ રહ્યો ને એ ગેટના દરવાજો ક્રોસમાં છે. હવે પછી સૂર્યનારાયણ ઉદય થાય ને એટલે સીધું પ્રતિબંધ મહાદેવ કરે. આપણે અહીં બેઠા સૂર્યના નવાના દર્શન થાય. સ્વજનો મોક્ષ ગતિ પામે મહાદેવને પ્રાર્થના કરો.
જરૂર. આ ચતુર્માસ એટલે પિતૃ મહિનો કહેવાય છે. પીપળે પાણી રેડવું પડે સવારમાં. પીપળે દીવો કરવો પડે. પીપળે દીવો ક્યારે કરવાનો? શનિવારે. અને થોડા તલ મૂકવાના. ત્યાં શનિ મહારાજનો વાસ પીપળાને છે. શનિ મહારાજ બહુ કદરૂપા હતા. ચંદ્રબાબા સૂર્યનારાયણ ભગવાનને બહુ માનતા નતા. એટલે આમના મનમાં એમ થયું મારા પિતાજી મને બહુ રાખતા નથી. એટલે ઘરેથી નીકળી ગયા. મહાદેવ પાસે આવ્યા. મહાદેવે એમને કીધું તમે પીપળા નીચે બેહો. તમે આજથી બધા દેવતાનો માણસોનો ન્યાય તમારે કરવાનો. શનિ મહારાજ નડે ને ભૂગા કરી નાખે. સાચું છે ને? મહાદેવ નવે નવ ગ્રહ મહાદેવના આધીન છે. કોઈ પણ ગ્રહ નડતું તો મહાદેવનો અભિષેક કરવો પડે. મહાદેવને અભિષેક કરવો જ પડે. મહાદેવના આધીન છે. તમે મહાદેવે આયા, મહાદેવના દર્શન કર્યા, મહાદેવ તરફથી મારા તમને આશીર્વાદ, સુખ શાંતિ અને ઐશ્વર્ય આપે એવું મારા તમને આશીર્વાદ મહાદેવ તરફ.